આપણે સુરતથી જે કેન્ટોન ફેર માટે આપણે લોકોને અહીંયા ચાઇનામાં લઈને આવ્યા છે ને, તો એમને જમવા કરાવવાની બહુ મોટી તકલીફ હોય છે, બરાબર. તો એનું સોલ્યુશન માટે અમે ખુદ કે આજે આપણા મહારાજ છે ને, મહારાજની એકદમ ઇન્ડિયન રસોઈ, આપણે આ ગુજરાતી રસોઈ બનાવે છે, એમને આપણે 25 દિવસ માટે આપણે હાયર કરી લીધા છે. એટલે એટલા માટે આપણા લોકો, આપણા ભાઈઓને કોઈ તકલીફ ના પડે ને, તો એના માટે સ્પેશિયલ આપણે ગુજરાતી જમવાનું બધું અરેન્જમેન્ટ હોટલમાં જ કરી દીધું છે. લાવવા મૂકવા માટેનું બધું અરેન્જમેન્ટ આપણે ટૂરવાળાએ કરી દીધું, બરાબર. તમે જોઈ શકો છો અલગ અલગ સબ્જી, જૈન પણ મળશે, સાથે સાથે રેગ્યુલર સબ્જી પણ મળવાની છે. ચાલો આપણે જે લોકો આપણા મિત્ર જમે છે ને, આપણે એમના રિવ્યૂ લઈએ. આપણે જે સાંજનું જમવાનું બન્યું છે ને, તો આપણા મિત્રને પૂછીએ કે આજનું સાંજનું જમવાનું એમને કેવું લાગ્યું, એમ એ પણ ચાઇનામાં. એકદમ મજા આવી ગઈ. અને ચાઇનામાં ગુજરાતી ફૂડ ખાઈને બહુ મજા આવી ગઈ. કાંઈ ન ઘટે. ટેસ્ટ કેવો લાગ્યો? ટેસ્ટ પ્રોપર કાઠિયાવાડી ટેસ્ટ. પ્રોપર કાઠિયાવાડી. તો આજે સારું હોય એવું લાગે. આજે હરેશભાઈ છે ને, આપણે એનો પણ જમવા માટેનો રિવ્યુ લઈએ, કેવો આપે છે. હરેશભાઈ, કેવું છે જમવાનું? અરે બહુ સરસ, મસ્ત જમવાનું છે. રીંગણાનું શાક અને ટેસ્ટમાં બેસ્ટ. ટેસ્ટમાં બેસ્ટ. અરે વાહ, મજા આવી. કેવું લાગ્યું આમ જમવાનું? સરસ છે. સરસ છે ને. તો આવો જ આવો અમને સપોર્ટ આપતા રહેજો. અને તમારે જો ચાઇના આવવું હોય ને, તો અમારો કોન્ટેક્ટ કર્યા રહેજો, કેમ કે અમારો કોન્ટેક્ટ નીચે અમે આપી દેવાના છે. તો ચાઇના આવવા માટે તમારું હોટલ બુકિંગ સાથે લઈને, જમવાનું લઈને બધી જવાબદારી અમારી રહેશે. તો નીચે કોન્ટેક્ટ આપેલો છે ને, એ કોન્ટેક્ટમાં જરૂરથી કોન્ટેક્ટ કરજો, બધી વ્યવસ્થા અમે કરી આપીશું.